સો હેલો ફ્રેન્ડ્સ, મોજ કરાવી દે એવી જગ્યાએ હું તમને લઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો આજે આપણે આવી ગયા છે સ્પેશિયલ. અહીંના જે ઢોસા છે ને, વર્લ્ડ ફેમસ થઈ ગયા એના જેવું કામકાજ છે. ચોક્કસથી આ જગ્યાએ તમારે આવવું જોઈએ. એવું નહીં કે અહીંયા ઢોસા જ મળે છે, બીજી ઘણી બધી વસ્તુ છે. હું તમને ચોક્કસથી વિડીયોમાં દેખાડવાનો છું. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ન કરતા, ચોક્કસ તમને મજા આવવાની છે. સાથે સાથે ઢોસાની સાથે સાથે છે ને મિત્રો, એમની બીજી પણ ઘણી બધી એવી માસ્ટરી છે જે તમારે આ જગ્યાએ જઈને ટેસ્ટ કરવી જોઈએ. ખાલી ઢોસા નહીં, એમની પાઉંભાજી પણ છે ને લાજવાબ છે. અને જ્યારે પણ સમય મળે એકવાર જરૂરથી વિઝિટ કરજો. એવું નથી કે આપણે આ વિડીયો ઉતારવા ગયા છે એટલે વખાણ કરીએ છીએ. તમે પોતે એ જગ્યાએ જાશો, અનુભવ કરશો ને ટેસ્ટ કરશો ને એટલે તમને ત્યાંનો ધક્કો છે ને 100% વસૂલ થશે. ટેબલ પર આટલી બધી વસ્તુ છે ને આપણે ટ્રાય કરેલી છે, અને 1 બાય 1 કરીને તમને એના સ્પેશિયલ રિવ્યૂ પણ આપવાનો છું. વિડીયો થોડોક લાંબો થઈ જશે, પણ બેસ્ટ ટ્રાય કરી છે કે ભાઈ તમને અહીંની જે વિશેષતા છે એના સાથે રૂબરૂ કરાવવું. ફરી એકવાર કહું છું, વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા. અને આ બધી વસ્તુમાંથી તમારી કઈ ફેવરેટ વસ્તુ છે ચોક્કસથી મને જણાવજો. તો મિત્રો, આ તો સરસ મજાનું વિડીયોનું નાનું અમથું ટ્રેલર. આટલી સરસ જગ્યા એવા છે તો ચાલો હું અને તમે સાથે મળીને મોજ કરી. તો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા, અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ જ લીધી હશે. વધારે મોડું ના કરીએ, ડાયરેક્ટ તમને એડ્રેસ જણાવી દઉં. એડ્રેસમાં તમને હું જણાવું ને તો કે આ સાઈડ છે ને આપણે સંગમ બાગવાળો જે 80 ફૂટવાળો રોડ છે એ એન્ટર થાય છે. ત્યાં આવતા ચોકડી પડશે ને જમણી સાઈડ ત્યાં ચોકડી પડશે. ત્યાંથી તમે ડાયરેક્ટ ડાબી સાઈડ છે ને ટર્ન વળશો ને એટલે દિવ્યાંગ કોમ્પ્લેક્સની અંદર જ આ સરસ મજાનું મોજ કરાવી દે એવું આપણે એ જગ્યાએ આવ્યા છીએ, શ્રીનાથજી ડાઇનિંગ હોલ અને ફ્રેન્ચી ઢોસામાં. તો વધારે મોડું ના કરીએ, એમના ઓનરને મળીએ, અને આટલી સરસ મજાની જગ્યાએ છે તો હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, અહીંયા સરસ મજાના રેગ્યુલર કસ્ટમર સ્વાદનો આનંદ માણી રહ્યા હતા. સૌપ્રથમ એમની પાસે પણ રાય જાણી લઈ. સાહેબ, તમે અહીંયા અહીંનું જે ફૂડ છે એના વિશે શું કહેવા માંગો છો? અહીંનું ફૂડ એટલે એકદમ સરસમાં સરસ છે. અમે 1 મહિના પહેલાં એકવાર બપોરે જમી ગયા હતા ગુજરાતી થાળી. ઓકે. તો એટલી બધી એમ સ્વાદ લાગ્યો કે જામનગરમાં બધે ઠેકાણ કરતાં અહીંયા ડિફરન્સ છે, બેસ્ટ છે. ઓકે. એકવાર ચાખી ગયા પછી અમે હવે અઠવાડિયામાં 5 દી તો બપોરના રોજ અહીંયા જ જમી છીએ. શું વાત? અને પછી સાંજે પછી આ લોકોએ ઢોસાનું નવું ચાલુ કર્યું. ઢોસામાં એટલી બધી વેરાયટીઓ છે હાજી કે રોજ એક વેરાયટી તમે ચાખો ને તોય તમે હજી 15-20 દી નીકળીએ એમ. બરાબર. પણ બધી વેરાયટી બેસ્ટમાં બેસ્ટ છે. એમાંય પાછું એમાં આ લોકોનો ગોટાળો જે બનાવે છે જે એ તો ગોટાળો અદ્ભુત છે કે એકવાર ચાખો એટલે તમે ગોટે ચડી જાઓ ખુદ. તો શું કહો છો દર્શક મિત્રો, નહીં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવું જ જોઈએ. તમે આ એડ્રેસ લઈ લો ને ગોતીને એકવાર પધારો, પછી ચાખો, પછી તમારો રિન્યુ અને જાણ કરો, જણાવો. તો આ હતા સરસ મજાના કસ્ટમરને ફૂડનો આનંદ માણી રહ્યા હતા. તે મેં કીધું ચાલો એમનો પણ આપણે રિવ્યૂ લઈ લઈએ ને નાની અમથી જરાક તમને દેખાડીએ. તો ચાલો મિત્રો, હવે વધારે મોડું ના કરીએ, વિડીયોમાં આપણે આગળ વધીએ. સો દર્શક મિત્રો, જોઈ શકો છો ઓલરેડી તમે ટ્રેલરમાં મોજ કરી જશે, અને ગજબની જગ્યાએ આપણે આવી ગયા છીએ, શ્રીનાથજી ડાઇનિંગ હોલ અને ફ્રેન્ચી ઢોસામાં. સો મિત્રો, ખાસ કરીને આપણે અહીંના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરી લઈએ. સાહેબ, અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવીએ. મારું નામ મિત સરૈયા છે. ઓકે. અને મારા મમ્મી છે જેનું નામ પૂનમબેન સરૈયા છે. ઓકે. તો ખાસ કરીને સાહેબ પાસે આપણે જાણશી, સાહેબ આવડું સરસ મજાનું મેન્યુ છે, બટ તમને આ વિચાર કેવી રીતના આવ્યો? આ વિચાર એમાં એવું છે કે આ મારા મમ્મી છે. ઓકે. એ 20 વર્ષથી આ બિઝનેસમાં છે. અમારું પહેલાં ગુજરાતી થાળીનું બિઝનેસ હતું, અને આખું માર્કેટ અમે ઘણી જગ્યાએ કે રિલાયન્સમાં ને એમાં અમારા મમ્મી પહેલાંથી જ કામ કર્યા છે. ઓકે. એટલે એને આ બધી વસ્તુનો ઇન્ટરેસ્ટ હતો. એનાથી મને થોડુંક મળ્યું કે મારે આ વસ્તુમાં આગળ વધવું જોઈએ, અને મને થોડીક ક્રિએટિવિટી, નવી આઈટમ લેવી જોઈએ. જી. ખાસ કરીને મિત્રો, એમનું મેન્યુ પણ સરસ મજાનું મોટું છે. આપણા દર્શક મિત્રોને જણાવશો આપણી સ્પેશિયાલિટી શું શું છે? આમાં આપણી પાસે તો બહુ ઘણી બધી વેરાયટી છે, જેમાં કે સ્પેશિયલ હવે અહીંયા માણસોને આપણે સ્પેશિયાલિટી એક ગોટાળો છે, સુરતી ગોટાળો છે. જેમ કે પછી ફેન્સી ઢોસામાં પિઝા ઢોસા છે, એક પનીર ચીઝ મસાલા છે કે જે મસાલામાં અલગ અલગ ટાઈપના ડિફરન્ટ ટાઈપના હોય છે, અને પેપર પણ આપણે 7-8 ટાઈપના રાખી છે, જેમ કે ગાર્લિક મસાલા છે, અલગ અલગ ટાઈપ. લોટ્સ ઓફ વેરાયટીઝ છે. તમે આ જગ્યાએ આવશો એટલે તમારી મનગમતી વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. સાથે સાથે આપણે અહીંયા પાઉંભાજી પણ મળે છે. ઓથેન્ટિક પાઉંભાજી પણ મળે છે મુંબઈના ટેસ્ટ પ્રમાણે.
અને ગુજરાતી થાળી પણ ચાલુ ગુજરાતી થાળી પણ ચાલુ છે આપણે. ઓકે, તો તમારી મનગમતી વસ્તુ અહીંયા આવીને ટેસ્ટ કરીને આનંદ માણી શકો છો. ખાસ કરીને આપણે દર્શક મિત્રોને અહીંયા આવવું હોય તો ટાઈમિંગ જણાવી દો. આપણે મોર્નિંગમાં સવારમાં 7 થી 10 માં નાસ્તો મળે છે, બ્રેકફાસ્ટ. Okay. જેમ કે થેપલા છે, ભાખરી છે, પરોઠા છે, Okay. બરાબર, પૌવા છે. હાજી. અને પછી બપોરના ટાઈમમાં 11 થી 3 વાગ્યા સુધી આપણે ગુજરાતી થાળી ચાલુ રાખીએ છીએ ઓકે, અહીંયા. અને ખાસ કરીને આપણે ગુજરાતી થાળી મમ્મી જ બનાવે છે. હા, મમ્મી જ તો બનાવે. મમ્મી પાસે પણ જાણી લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુજરાતી થાળીમાં આપણે શું હોય છે? શાક, રોટલી કેવી રીતના હોય છે? 3 જાતના શાક બનાવી છે. ઓકે, દાળ ભાત, બરોબર. છાશ, સલાડ, જી જી, ભૂંગળા, વાહ, રોટલી, ઓકે, પરોઠા છે, રોટલા છે. બરોબર. અને અને સ્પેશિયલ અમારું દર રવિવારે ઊંધિયું. તો ઊંધિયાની મોજ માણવી હોય તો તમે રવિવારે પણ આવીને એનો આનંદ માણી શકો છો ને. આપણા દર્શક મિત્રોને એ જણાવી દો કે આપણી થાળીની પ્રાઇસ શું છે. આપણે અનલિમિટેડ જમવાના 100 રૂપિયા, Okay. પાર્સલના 120 રૂપિયા રહે. ખાલી 100 રૂપિયા? હા, અનલિમિટેડ ઘર જેવું જ તમને મળશે 100%. જમવાનું. ને મેં સાંભળ્યું પણ ખરું કે એ જે આ લોકો જે જમવાનું બનાવે છે ને એ જ દર્શક મિત્રોને આપે છે ને, એ જે વસ્તુ હોય છે એ પોતે જ અમે જમવામાં પોતે ઘરમાં. અહીંયા જ જમી છીએ પોતે. તો આનાથી વિશે શું કહી શકું? ખાસ કરીને મિત્રો હવે આપણે એ પણ જાણી લેશે સાહેબ પાસેથી કે અહીંયા દર્શક મિત્રોને વિડીયો જોઈને આવવું હોય તો એડ્રેસ જણાવી દો. આપણે સંગમ બાગથી નીચે 80 ફૂટના રોડ સામે ઓકે, લેફ્ટ સાઈડમાં દિવ્યમ કોમ્પ્લેક્સ છે. ઓકે, અને ત્યાં શોપ નંબર 9 માં આપણું છે, જેનું નામ છે શ્રીનાથજી ફેન્સી ઢોસા અને ડાઇનિંગ હોલ. ઓકે. તો મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ. ઘણી બધી અહીંની સ્પેશિયાલિટી છે, એમાંથી આપણી મનગમતી વસ્તુ ઓર્ડર કરીને હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો મિત્રો,
લોટ્સ ઓફ વેરાયટી આપણા ટેબલ પર આવી ગઈ છે. ઓલરેડી તમે ટ્રેલરમાં અને વિડીયોઝની અંદર બધી વસ્તુ બનતા જોઈ પણ લીધી હશે. સાહેબ પાસેથી જાણી લઈએ કે આપણા ટેબલ પર શું શું પડ્યું છે. ઓકે, જેમ કે આ ચટપટા પેપર છે, ઓકે, ગુજરાતી થાળી છે, ઓકે, પછી સુરતી ગોટાળો છે, વાહ, એક પેપર ઢોસો છે, ઓકે, આપણો સ્પેશિયલ પીઝા ઢોસો છે, બરોબર, આ પાઉંભાજી છે વાહ રે વાહ, અને એક મસાલા ઢોસો છે. ઓકે, અને જેમ કે છાશ અને કોલ્ડ ડ્રિંક્સ છે. વાહ. તો મોજ પડી જાય એવું કામકાજ છે અને લોટ્સ ઓફ વેરાયટીઝ છે ને મેન્યુ પણ ઘણું મોટું છે. એવી પોસિબિલિટી હશે તો હું તમને ચોક્કસ મેન્યુ પણ દેખાડી દઈશ. સૌપ્રથમ આપણે સાહેબ પાસેથી જાણીએ સાહેબ આમાંથી મારે કઈ વસ્તુ ફર્સ્ટ ટ્રાય કરવી જોઈએ. હું ફર્સ્ટ ટ્રાય તમારે સુરતી ગોટાળો કરવો જોઈએ. ઓકે, તો હા બોલો બોલો મમ્મી. આ છે સ્પેશિયલ ડીશ છે ઓકે, સુરતી ગોટાળો ઢોસો છે ને એમની સ્પેશિયાલિટી છે. તો સૌપ્રથમ આપણે એનાથી જ શરૂઆત કરશી અને કોઈ પણ વસ્તુ બગડે ને એના માટે હું સ્પેશિયલ એક જ થાળીની અંદર ટ્રાય કરવાનો છું. અને એમનું સ્પેશિયલ આ જે પેપર છે ને, તમે કદાચ ઢોસા ખાવા આવો કે ના આવો, એમનું પેપર પર એમણે ખાલી ટ્રાય કરવા આવશો ને તો પણ તમારા પૈસા વસૂલ થઈ જશે. આ ફર્સ્ટ બાઇટ જે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે. આના સ્વાદ વિશે તમને જણાવું ને તો કહેવાય ને કે ગોટાળા ટાઈપનો સ્વાદ છે અને તમે જજ ના કરી શકો અને માઇન્ડ બ્લોઈંગ ને મોઢામાં રાખતા જ એક સ્વાદનો વિસ્ફોટ થાય ને એ ટાઈપનો ટેસ્ટ છે. ચોક્કસથી તમે આ જગ્યાએ આવો. લોટ્સ ઓફ વેરાયટીઝ છે, તમારી મનગમતી વસ્તુ ઓર્ડર કરીને તમે આનંદ માણી શકો છો. બટ ગોટાળો એમની સ્પેશિયાલિટી છે, બરોબર ને? તો ચોક્કસથી આ વસ્તુ તમે ઓર્ડર કરીને આનંદ માણી શકો છો, મજા આવશે તમને. સાથે સાથે સાહેબ આ કયો ઢોસો છે? આ આપણે એક ચટપટા પેપર છે. ઓકે, અને ચટપટા પેપર છે તો સ્વાભાવિક છે ચટપટું હોવાનું જ છે. ચાલો આને ટ્રાય કરી જોઈએ. કોઈ પણ વસ્તુનો તમારે જો રિયલ ટેસ્ટ જોવો હોય ને મિત્રો તો સંભારને ચટણીમાં ડીપ નથી કરવો. એમને તમે ટેસ્ટ કરશો ને તો તમને ચોક્કસ એનો જે સાચો સ્વાદ છે એનો તમે ભરપૂર આનંદ માણી શકશો. એ ખાસ કરીને અમારા દર્શક મિત્રોને જણાવશે આપણે કેટલા ટાઈમથી છે આ લાઈનમાં ને અનુભવ આપણા કેટલા ટાઈમ ગણે? 20 વર્ષથી હું કરું છું બરોબર. ગુજરાતી થાળીનું. આજે આજે ને નાના મોટા પ્રસંગ હોય, આજે 200-500 માણાનું કેટરિંગનું. ઓકે, એ બધા ઓર્ડર આપણે સુપ્રસંગના બધા લઈએ જ છીએ, બરોબર ને? તો આ વસ્તુ પણ નોટ કરવા જેવી છે ને, સુપ્રસંગના તમારે જે કોઈ ઓર્ડર હશે, બરોબર ને, હા, આપણે અહીંયા ચોક્કસથી લેવામાં આવે છે. આપણે બધું લાઈવ જ બનાવી છે. બરોબર, ફ્રેશ ને લાઈવ અને ઘર જેવું જમવાનું. ને આ જે જમવાનું છે ને એ પોતે એ લોકો જમે છે. ઘરે મેં વાત પણ સાંભળી, આ તો કહેવાય નહીં પણ ઘરે આપણે ચૂલો જ નથી રાખેલો. ને અહીંયા જ બધું જમવાનું બનતું છે, સ્વાભાવિક છે. ટેસ્ટ વિશે આમાં કંઈક કહેવા પણ જ નથી. હું પોતે જ બનાવું છું જાતે, બોલો. બીજું કોઈ બનાવતું નથી. તો ગુજરાતી થાળી પણ તમે સ્પેશિયલ અહીંયા ખાવા આવી શકો છો અને ભરપૂર આનંદ માણી શકો છો. સાથે સાથે સાહેબ આ કયો ઢોસો છે? આ મસાલા ઢોસો છે. ઓકે, અને આના મસાલામાં પણ આપણું થોડીક ક્રિએટિવિટી છે, ઓકે, એમની સ્પેશિયાલિટી છે એમ? સ્પેશિયાલિટી છે. Okay. જેમ કે આપણે મસાલો બનાવી છીએ હાજી. એ આપણે 3-4 ભાજીથી મિક્સ કરીને બનાવી છીએ. ઓકે, એટલે રેગ્યુલર ઢોસા ખાવ છે ને, રેગ્યુલર ઢોસા કરતાં એકદમ અલગ અને યુનિક સ્વાદ છે. અને આ વસ્તુ છે ને ચોક્કસથી હું કહું છું એટલે નહીં, શું કહે છે દર્શક મિત્રોને, તમે પોતે આ જગ્યાએ આવો. હું અહીંયા આવ્યો છું એટલે વખાણ કરું છું એના માટે નહીં, તમે પોતે આવો, ટેસ્ટ કરો અને પોતે અનુભવ કરો ને ત્યારબાદ કમેન્ટમાં કે અમને જણાવો કે અમે જે કહીએ છીએ સાચું છે કે નહીં. તો બેસ્ટ જગ્યા છે અને લોટ્સ ઓફ વેરાયટી છે, એમાંથી આપણી મનગમતી વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણ્યો છે. ત્યારબાદ સાહેબ પાસેથી જાણી લેશી એમની સ્પેશિયલ પાઉંભાજી, હા, બરોબર ને? પાઉંભાજી પણ એમની માસ્ટરી છે અને પાઉંભાજી આપણે જામનગરમાં ઘણી જગ્યાએ ખાધી છે. મેં પોતે પર્સનલી અનુભવ કર્યો અહીંયા અને મને બહુ જ મજા આવી, એટલે સ્પેશિયલ આ વસ્તુ પણ આપણે એમાં એડ કરેલી છે. અને પાઉંભાજીની પણ એમની એક ખાસિયત છે એ હું તમને ટેસ્ટ કરીને જણાવું. બધી જ વસ્તુ છે ને મસાલાથી માંડીને એમની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ નાખેલા બેલેન્સ કરીને રાખેલા છે ને મોનોપોલી છે એમની. એટલે ચોક્કસથી તમે એકવાર આવો, ટ્રાય કરો ને પછી મને જણાવજો કે કેવી છે પાઉંભાજી. ને ખાસ કરીને મિત્રો અહીંયા તમે ઢોસાની વેરાયટીની સાથે સાથે પાઉંભાજીનો પણ આનંદ માણી શકો છો અને સાથે સાથે ગુજરાતી થાળીનો પણ આનંદ માણી શકો છો. ત્યારબાદ સાહેબ આ કયો ઢોસો છે? આ છે પીઝા ઢોસો. બરોબર.
અને જેવી રીતના પીઝાની ઉપર ટોપિંગ લાગતું હોય છે બધું એ જ ટાઈપનું બધી ટોપિંગ છે આમાં. નાખેલું છે. જ્યારે પણ પીઝા ખાવાનું મન થાય ને સાઉથ ઇન્ડિયન વસ્તુ મિક્સ કરીને ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપ્શન છે. 2-in-1 કોમ્બો છે અને ઢોસાની અંદર તમે પીઝાનો આનંદ માણી શકો છો. બેસ્ટ જગ્યા છે અને સરસ મજાનો સાહેબે સાથે સરસ ક્રિસ્પી પેપર. ક્રિસ્પી પેપર. બીજી એક વાત તમારી પાસે સાહેબ હું નોટ કરવા માંગીશ, કદાચ વિડીયો તમને એમ લાગતો હશે કે થોડોક લાંબો થઈ ગયો છે, પણ આપણે દર વખતે બેસ્ટ ટ્રાય કરતા હોઈએ છીએ કે જે જગ્યાએ ગયા છે ત્યાંની પ્રોપર અને પૂરી માહિતી એમની પાસે પહોંચી જાય. એટલે આપણે સમયમાં બંધાવવા નથી માંગતા ને બધી વસ્તુનો હું તમને પ્રોપર અનુભવ કરીને જણાવી દઉં. ખાસ કરીને ઢોસા માણસો ખાવા જતો હોય ને ત્યારે એને માણસો ખાસ સંભાળ પણ વધારે એને હાઇલાઇટ કરતા હોય છે અને પ્રાયોરિટી આપતા હોય છે. આમનો જે સંભાળ છે ને કાયદેસર ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ જોતો હોય તો ચોક્કસથી તમે આવો. અને વ્હાઈટ ચટણી પણ છે ને ગજબની છે. અને ભાઈ હવે શિયાળો આવી રહ્યો છે એટલે ગરમા ગરમ સંભાર છે, ગરમા ગરમ ઢોસા છે, પાઉંભાજી છે, બરોબર ને? ચોક્કસથી તમે આ જગ્યા આવો અને સરસ મજાના ફૂડનો આનંદ માણો. સાથે સાથે સાહેબ આપણે ખાસ એક વાત તમારી સાથે શેર કરવા માંગીએ છીએ. સાહેબ જણાવી દઈએ આપણે શું કહેવા માંગો છો. આપણે હવે કુંજન ચાવડા સરને જે ફોલો કરીને આવશે આપણે ત્યાં સ્પેશિયલ ઓફર છે કે સરને ફોલો કરી અને લાઈક કરીને આવશે આ વિડીયોને, બરોબર? અને આ 31 ડિસેમ્બર સુધી આ વેલિડ છે ઓફર. એને ગમે એટલું બિલ હશે એના ઉપર આપણે 10% ડિસ્કાઉન્ટ દેશું. શું વાત છે? 10%? 10% ડિસ્કાઉન્ટ. તો મિત્રો આના માટે તમારે છે ને કાંઈ નથી કરવું, ખાલી આપણે જે વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો ને લાઈક કરી નાખજો, સરસ મજાનો એક કમેન્ટ કરી નાખજો. અને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઇન્સ્ટા ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. જ્યારે પણ તમે અહીંયા આવશો સાહેબને દેખાડશો એ વસ્તુઓમાં જો બધી વસ્તુઓ ઓકે કરેલી હશે તો ચોક્કસથી તમને 10% ફ્લેટ ડિસ્કાઉન્ટ અને 31 ડિસેમ્બર સુધી. તો જરૂરથી આ જગ્યાએ આવો અને સરસ મજાનો આ જે સાહેબે ઓફર રાખેલી છે એનો લાભ લ્યો. સાથે સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અહીંયા તમે આવી ગયા હોય તો પણ જણાવી શકો છો. અને આટલી બધી વસ્તુ અમે ટ્રાય કરી એમાંથી તમારી કઈ ફેવરેટ વસ્તુ છે એ પણ તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરી દેજો. અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે એને દબાવશો એટલે ઓલ લખેલું આવશે. જ્યારે પણ હું આવા વિડીયો નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે એ વિડીયોનો તમે પણ લાભ લઈ શકો એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો. ને મિત્રો હજી સુધી તમે સોશિયલ મીડિયામાં ફોલો ન કર્યો જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ફોલો કરી લેજો. વચમાં જોઉં છું વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું જો કદાચ તમે જામનગર છો અને સારી જગ્યા ટેસ્ટ કરો છો ને આપણને સજેસ્ટ કરવા માંગો છો તો તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જોઉં છો યુટ્યુબ ચેનલ છે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સજેસ્ટ કરો આપણે એ જગ્યાએ જ્યાંથી સારું ફૂડ હશે તો આપણી ચેનલ પર ચોક્કસથી લઈને આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયો તમારે બીજા જોવા જેમ કે ઉપર છે અને નીચે છે. ઉપર ને નીચે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી એવી રીતના તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.